આ ગ્રુપની દરેક વ્યક્તિ ખાસ આ વિડીયો સાંભળે એટલે તાલીમ કેમ્પમાં જે લોકો આવે છે એમના માટે જ આ અગત્યની માહિતી છે કે તાલીમ કેમ્પની અંદર મૂકવામાં આવતી દરેક સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી, સમજવી. રોજ દિવસમાં 2 વખત તાલીમ કેમ્પવાળા ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવે એટલે રોજ દિવસમાં 2 વખત વોટ્સએપ જોવાનું રાખવું. રિપ્લાય આપવા માટે કહેવામાં આવે એટલો રિપ્લાય ખાસ આપવો, કહેવામાં આવે એ જ ફોર્મેટમાં આપવો. ખાસ કરીને જ્યારે ઓપિનિયન પોલ મૂકવામાં આવે ત્યારે એની સૂચના સમજવી અને તમને જ્યાં લાગુ પડતું હોય ત્યાં ટચ કરવું. કારણ કે એ દરેક વસ્તુ અગત્યની છે. એના આધારે કંઈક ને કંઈક ડિટેલ્સ જે છે એકબીજાને તમને લોકોને પણ મદદરૂપ થતી હોય અને મારા માટે પણ કંઈક અગત્યની હોય. ખાસ કરીને તાલીમ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમે જો ન આવવાના હો તો 1 અઠવાડિયા પહેલાં તમારે મને જણાવી દેવું જોઈએ કે હું આવી શકું એમ નથી. અથવા તો જ્યારે ઓપિનિયન પોલ મૂકવામાં આવે ત્યારે એમાં તમારે લખી ટચ કરી નાખવું જોઈએ કે હું આ વખતે આવી શકું એમ નથી. તો નેક્સ્ટ તાલીમ કેમ્પમાં જે લોકોએ ખાલી 1000 ભર્યા છે ફરી 1000 ભરીને રજિસ્ટ્રેશન કરાવશે એટલે એમને આગળની રકમ બાદ મળી જશે. હવે જો કોઈએ ફૂલ ફી ભરી દીધી છે અથવા તો ડિસ્કાઉન્ટવાળા છે ને હવે કોઈ ફી ભરવાની બાકી નથી રહેતી તો એ લોકોએ નેક્સ્ટ તાલીમ કેમ્પમાં માત્ર 251 ભરીને રજિસ્ટ્રેશન કરીને આવી શકશે. પણ જે નહીં જણાવે એમને 1000 ભરીને રજિસ્ટ્રેશન કરાવીને આવવાનું રહેશે. ખાસ ધ્યાનમાં રાખજો. પછી તમારી ફી ભલે પૂરી ભરાઈ ગઈ હોય તો પણ 1000 ફરીવાર ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કારણ કે તમે અંતિમ સમયે જો ન કહો કે હું આવવાનું છું મને ખબર ન હોય તો કેટરિંગ ચાર્જ વગેરે તમામ ખર્ચા ચડી જતા હોય, ઉપરાંત અન્ય વ્યક્તિને ચાન્સ આપવાનો હોય તો એ પણ રહી જતો હોય. તો એ તમારી જવાબદારી બને કે સમયસર ઓપિનિયન પોલમાં તમે હું નથી આવતો એમ કહી દો એટલે ટચ કરી નાખો તો મને ખ્યાલ આવે કે આટલી સંખ્યા હાજર રહેવાની છે. તો નેક્સ્ટ ટાઈમ જેને 1000 ભર્યા છે ફરીને 1000 ભરીને હાજર રહી શકશે તો એની જમા રકમ એને બાદ મળી જશે ભરવા બાકીની રકમમાંથી. અને જેને ફૂલ ફી ભરાઈ ગઈ છે એને માત્ર 251 ભરીને રજિસ્ટ્રેશન કરાવશે એટલે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં મને એમની હાજરીની ખબર પડે કે આ ભાઈ આવવાના છે. ખાસ અગત્યની વસ્તુ, શુક્ર શનિ રવિ માત્ર તાલીમ કેમ્પ જ ચાલે છે. તાલીમ સિવાયની કોઈ માહિતી આપણે આપતા નથી. એક વ્યક્તિને એમાં માર્ગદર્શન આપી શકાય નહીં તો બાકીની વ્યક્તિનો સમય બગડે નહીં. એટલા માટે આપણે એવી વ્યવસ્થા શુક્રવારે રાખીએ છીએ. યાદ રાખજો, માત્ર શુક્રવારે કોઈને માર્ગદર્શન લેવા માટે આપણે કોઈ વ્યવસ્થા રાખી નથી. શુક્ર શનિ રવિ તાલીમ કેમ્પમાં આવવા માટેની જ વ્યવસ્થા રાખી છે. એ લોકોએ પોતાની બાકીની ફીમાં જે ભરવાપાત્ર ફી હોય, મારે કે 3500 ફી છે તો 1000 ભરી એમાં 1000 ઉમેરી અને 4500 રૂપિયા ભરવાની થાય, એમાંથી ભરેલી રકમ બાદ કરવી. કોઈને ડિસ્કાઉન્ટ આપેલા હોય તો એની જે ભરવાપાત્ર ફી છે એમાં 1000 ઉમેરી દેવા અને એ તમામ રકમ એને અગાઉથી શુક્રવારે મારે ભરી દેવાની રહેશે. એટલે શુક્ર શનિ રવિનું અલગ ગ્રુપ બને છે અને એમાં તમામ માહિતી મૂકવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ખાસ કરીને કોઈએ માત્ર શુક્રવાર માટે મળવા માટે 4500 રૂપિયા ખર્ચાય નહીં. આ માટે ઘણા બધા વકીલો મળે છે, એમને મળી લેવાય. કારણ કે 4500 રૂપિયા માત્ર અભિપ્રાય માટે ન ખર્ચાય. તાલીમ કેમ્પમાં આવવું હોય તો જ શુક્ર શનિ રવિ આવવા માટે નામ નોંધાવવાનું થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. કોઈ નથી આવી શકતા તો ફી રિફંડની વાત નથી, બરાબર સમજજો. નેક્સ્ટ તાલીમ કેમ્પમાં મેં આગળ કીધું એમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દિવસમાં 2 વખત ફરીવાર કહું છું વોટ્સએપ જોવાનું રાખજો જેથી કરીને અગત્યની માહિતી એમાં આવે ને રિપ્લાય કરવાનું જેટલું કહેવામાં આવે એટલું રિપ્લાય કરવાનું ચૂકશો નહીં. તમે ખાસ કરીને ઓપિનિયન પોલ જોતા રહો અને જે કહેવામાં આવે એ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવો. એ ભારપૂર્વક કહું છું કારણ કે દરેક વસ્તુનો કંઈક હેતુ છે. તમે બીજી વસ્તુ ખાસ કે તાલીમ કેમ્પમાં જ્યારે આવો છો ત્યારે યુટ્યુબમાં ખાસ કરીને જોઈ લો અગાઉના તાલીમ કેમ્પના વિડીયો. એટલે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ છે, યુટ્યુબમાં જઈને લખજો રમણીકભાઈ કોટડિયા વિડીયો એટલે એમાં તાલીમ કેમ્પના વિડીયો તમને જોવા મળશે. એમાં પ્લે લિસ્ટમાં જજો એટલે 9મા અને 10મા તાલીમ કેમ્પના તમામ વિડીયો એમાં મૂકેલા છે. એટલે વિડીયો સાંભળીને આવશો તો તમને શીખવાની મજા આવશે. યાદ રાખજો, એક વખતમાં કોઈને બધું શીખી શકાશે નહીં. હું ક્યાંય એવું કહેતો જ નથી કે એક વસ્તુ બધું શીખી જશો. અમુક વખત શીખી જાઓ, એકાદી આઈટમ શીખી જાઓ ને તો પણ ભરેલી ફી વસૂલ. કારણ કે એક આઈટમ શીખી જાઓ અને એનું કામ કરી લો તો 3500 રૂપિયા ફી થઈ તમારી. કોઈ પણ કામ કરાવવા જાઓ તો 10,000 વગર કોઈ કામ કરી દેતા નથી એટલે ફી વસૂલ. પણ એમાં ઘણી બધી એવી આઈટમ શીખવાડું છું કે લાખો રૂપિયા ખર્ચા પણ ના આવડે. એક વસ્તુની 1 લાખ રૂપિયા વકીલ ફી લેતા હોય. આવી આઈટમ દરેકને એક વખતમાં ન સમજાઈ જાય તો કોઈ બીજી વખત આવે છે. હવે 2 વખત કોઈ વ્યક્તિ ફૂલ ફી ભરીને આવી જાય તો ત્રીજી વખત આપણે એને 70% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એટલે માત્ર 1051 ભરી અને એપ્રિલથી એપ્રિલ મહિના સુધીનો આપણે એને લાભ આપીએ છીએ. તો જે લોકો 2 તાલીમ કેમ્પમાં આવી જાય છે એને 70% ફી ડિસ્કાઉન્ટ માટે એલિજિબલ થાય છે અને એના માટેનું અલગ ગ્રુપ હોય છે. જો તમે એલિજિબલ થતા હો તો તમારે મને જાણ કરવાની રહે એટલે હું તમને એ ગ્રુપમાં એડ કરી દઈશ. યાદ રાખો, ડિસ્કાઉન્ટ લઈને આવેલા હોય એને આ લાભ મળવા પાત્ર નથી. જેને પૂરી ફી ભરી છે એમના માટેનો જ આ લાભ છે. નહીં તો ડિસ્કાઉન્ટ આપીને જે આવેલા છે એવા શંભુ મેળા કરીએ તો મારા નુકસાનીમાં કોઈ દી ખર્ચો ભેગો અત્યારે નથી થતો તો પછી તો ખર્ચો ક્યાંથી ભેગો થાય. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે આ લાભ કોના માટે થઈને જો તમે એમાં એલિજિબલ હોય એટલે કે તમે 2 તાલીમ કેમ્પની પૂરી ફી ભરી દીધી હોય તો તમને આવતા એપ્રિલ મહિના સુધી જે તાલીમ કેમ્પમાં આવું ત્યારે 1051 ભરીને આવી શકશો. હવે બરાબર ખાસ યાદ રાખજો, તમે કોઈ પણ ગ્રુપમાં હો, દિવાળીથી દિવાળીમાં હોય એટલે 151 વાળામાં હોય, 551 વાળામાં, 1051 વાળામાં હોય, તમે જે તાલીમ કેમ્પની યોગદાન રાશિ આપો છો, ડોનેશન આપો છો, એમાં નથી આવતા તો આ રકમ કેરી ફોરવર્ડ થતી નથી. એટલે નેક્સ્ટ બીજા તાલીમ કેમ્પમાં આવું ત્યારે બાદ થતી નથી. કારણ કે આ ડિસ્કાઉન્ટની રકમ છે, ખર્ચ તો આનાથી વધારે છે. તો તમારે ફરીવાર રજિસ્ટ્રેશન 1051 કરવાનું હોય છે. જે હું તમને ડોનેશનનો લાભ આપું છું તમારી રકમ પણ ડોનેશન ભેટી ગઈ. આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે ખાસ કરીને જ્યારે કહેવામાં આવે ત્યારે સમયસર રજિસ્ટ્રેશન કરાવી દો. ડિસ્કાઉન્ટવાળા પાછળથી રજિસ્ટ્રેશન કરાવે છે, પાછળથી શક્ય નથી. કારણ કે મને તમારી ડિસ્કાઉન્ટવાળાની હવે સંખ્યા જુઓ તો 100 ઉપર થઈ જાય છે. આ વખતના તાલીમમાં 120 સુધી તો બધા ડિસ્કાઉન્ટવાળા જ હતા. તો એ લોકોએ સમયસર રજિસ્ટ્રેશન કરાવવું છે. નહીં કરાવે તો પછી એમને 50%
5% ફી ભરવાની રહેશે અથવા તો જે કંઈ ફીનો બેનિફિટ હશે એ એમને જતો કરવાનો રહેશે. એ ખાસ ધ્યાન રાખજો. માટે સમયસર તમે ડિસ્કાઉન્ટની યોજનામાં જેમાં આવો, દિવાળીમાં આવો, એપ્રિલથી એપ્રિલમાં આવો, તો તમારે સમયસર રજિસ્ટ્રેશન કરાવી દેજો, જેથી કરીને મને સભ્ય સંખ્યાની ખબર પડે. બીજા નંબરમાં, જ્યારે તાલીમ કેમ્પમાં આવો છો ત્યારે મેં કીધું એમ બધું શીખી સમજી અને આવો. અને ખાસ કરીને તમારો ફોન જે છે તાલીમ કેમ્પ દરમિયાન સાયલન્ટ મોડમાં રાખો. મચ્છર અગરબત્તી કોઈએ લાવવાની નથી, પણ ગોળોમાં ટ્યુબ લાવી શકો, મચ્છરદાની તમે લાવી શકો. રહેવા જમવાની તમામ સુવિધા છે. જમવાનું ખાવાનું કશું લાવવાની જરૂર નથી. નાહવા માટે શિયાળામાં ગરમ પાણી તમારે જાતે કરી લેવાનું હોય છે, ઉનાળામાં તો કોઈ પ્રશ્ન હોતો નથી. તો એ બધી વ્યવસ્થા છે. માત્ર ઓઢવામાં એક પતલી સાલ તમારી લાવવાની, બાકી ગાદલું ઓશીકું બધું છે. રહેવા જમવાની તમામ સુવિધા છે. દિવસમાં 3 વખત ચા મળશે, 1 વખત કોલ્ડ ડ્રિંક્સ મળશે, 2 ટાઈમ જમવાનું મળશે અને 3 ટાઈમ નાસ્તા હોય છે. એટલે કોઈએ કશી વસ્તુ સાથે લાવવાની નથી. પાન, બીડી, ગુટખા જે છે ત્યાં ખાવાની મનાઈ છે. બારોબાર જઈને ખાઈ શકો, મને નો દોખે એવી રીતે ખાવાની છે. તો બાકી તમારું પેટ અને તમારું શરીર બગડે છે, મને કશો વાંધો નથી, પણ મને દેખતા ખાવાની નથી. તાલીમ કેમ્પમાં બેસો ત્યારે ખાવાની નથી, આટલું ખાસ ધ્યાનમાં રાખજો. દારૂ પીવાની તમને તમારી ઘરે પીવાની છૂટ છે, પણ મારા તાલીમ કેમ્પમાં મનાય છે, એટલું ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો ત્યાંથી સ્થળ ઉપરથી હું કાઢી મૂકીશ. હવે ખાસ કરીને વાતો કરવાની નથી, શીખવા માટે તમે આવો છો એટલે બહુ કાળજીપૂર્વક બધું શીખજો. ઉપરાંત તમારે શીખવું અને સમજવું હોય ને તો તમારા 7, 12, 8 ઉત્તરોત્તર હકપત્રક બધા કાઢીને લાવવા. ઉપરાંત DLRના કાગળિયા બધા જે છે એ તમે કાઢીને લાવવા, તો તમને ખબર પડે કે ટીપણ કોને કહેવાય, સ્કેચ કોને કહેવાય, શીમખરડો કોને કહેવાય, આકારબંધ કોને કહેવાય, તો ફેસલપત્રક કોને કહેવાય. તો આ બધા કાગળ શક્ય હોય ત્યાં સુધી કાઢીને રાખો, તો તમને વધારે શીખવાની મજા આવશે. ખાસ કરીને એક સમજજો કે શુક્રવારે આવવાવાળી વ્યક્તિઓ ખાસ કે એને સમયસર શુક્ર, શનિ, રવિનું અલગ ગ્રુપ હોય છે, એટલે એમાં નામ નોંધાવી દેવું. એમને પૂરી ફી ભરવાની હોય છે. ઉપરાંત એટલું નહીં સમજવું કે શુક્ર શનિમાં હું તમારા પ્રશ્નોના સમાધાન કરી દઈશ. સમાધાન નહીં કરી દઉં, તમને એમાં શું કરવા પાત્ર છે ને એની સલાહ આપીશ. એટલે શુક્ર શનિ મરવાવાળાએ અથવા તો તાલીમ કેમ્પમાં આવવાવાળાએ મારા વિડીયો જોયેલા હોવા જોઈએ, મને સાંભળતો સમજતો હોવો જોઈએ, તો જ આવવું. નહીં તો તાલીમ કેમ્પમાં નામ ન નોંધાવવું. તાલીમ કેમ્પમાં નામ નોંધાવી દીધું હોય તો પહેલાં મારા વિડીયો બધા જોઈ લેવાને સમજી લેવા. શુક્ર શનિ રવિ આવવાવાળાએ એવું નહીં માનવાનું કે મારી ફેવરમાં જ બધું આવશે, હું કેસ જીતી જાય જેવી સાહેબ પાસે રામબાણ ઇલાજ છે ને આમ લાકડી ફેરવી દેશે જાદુ એટલે બધું થઈ જશે, એવું નહીં સમજતા. હું એમાં શું થઈ શકે એની સલાહ આપીશ. હવે ખાસ કરીને શુક્રવાર માટે અગત્યની સૂચના કે શુક્રવાર આવો છો તો તમારા કાગળ પેપર બધા સાથે લઈને આવો, બધી ઝેરોક્સ લઈને આવો, એટલે ખોવાઈ જાય તો ઉપાધિ નહીં. ઉપરાંત તમારે જે પૂછવાનું છે એ બધું અંદર લખીને આવો. એટલું જ નહીં, એક વ્યક્તિ એક પ્રશ્ન રહેશે એટલે એક કેસ રહેશે. એક તમારે મામકોર્ટમાં માનો કે કેસ ચાલ્યો છે, તો એ મામકોર્ટનો કેસ અપીલમાં ગયો હોય, પ્રાંતમાં ગયો, સિવિલ કોર્ટમાં ગયો તો એક જ ગણાય. પણ મામકોર્ટની સાથે સાથે ભાઈ વર્ગનો પ્રશ્ન છે તો જુદો કેસ થયો, એ 2 કેસ સાથે નહોતો પાછી શકાય. અથવા તો મામકોર્ટ પાણીને સાથે સાથે ભાઈ બહેના કજિયાના કેસ છે, કે માપણીને લગતો કેસ છે, કે જમીન ઘટતીને લગતો કેસ છે, કે દબાણની જમીન લગતો કેસ, આ બધા અલગ અલગ કેસ કહેવાય. એટલે એક વ્યક્તિ એક કેસ રહેશે. આ ખાસ સમજી લેજો. તો આ ઓડિયો ન સમજાયો હોય તો 2 વખત ફરીને સમજી લેજો, તો તમને સાંભળવાની સમજવાની મજા આવશે ને મને તાલીમ કેમ્પમાં તમને શીખવાની પણ મજા આવશે.